સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અમૃત મહોત્સવની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 3જી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને અપરા એકાદશી પણ છે અને 1266મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 917મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સાનિધ્યની અંદર ગોંડલ મંદિરને વિશે એમનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો. એમાં એકાદશીના મહાપવિત્ર દિવસે આફ્રિકા ગેસ્ટ હાઉસની બાજુની અંદર એક મહાયજ્ઞ કરીને યજ્ઞનારાયણને આહુતિ આપી અને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, સદગુરુ સંત સ્વામી, મહંત સ્વામી વગેરે સંતોના સાનિધ્યની અંદર 28 યુવાનોને યોગીજી મહારાજે કંઈકને ભાગવતી દીક્ષા આપી અને કંઈકને પાર્ષદની દીક્ષા આપી. એટલે એ દીક્ષા પર્વની અંદર કેવળ કરુણા કરીને યોગીજી મહારાજે અમને સ્વીકાર્યા અને અમને ભગવતી દીક્ષા આપી અને સાધુ ભગવત પ્રસાદદાસ નામ ધારણ કરાયું. આજ્ઞા આપી કે સારંગપુરમાં રહીને સદગુરુ સંત સ્વામીની સેવા કરજો. 14 વર્ષ સુધી તમારે અહીંયા જ સારંગપુરમાં જ રહેવાનું છે. આ પ્રમાણે યોગીજી મહારાજે પોતે, મારી તો 14 વર્ષની ઉંમર હતી એટલે બહુ વિશેષ કંઈ લાંબી ખબર પડે નહીં, પરંતુ વારંવાર યોગીજી મહારાજના સાનિધ્યની અંદર અમને બંને ભાઈઓને ઘૂંટાવેલું કે કયો સાધુ થઈશ અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર બંને ભાઈઓને ભાગવતી દીક્ષા આપી અને સાધુ બનાવ્યા. એટલે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ આજના દિવસે પણ એ અમારા અંતરપટની અંદર એટલો જ સમાયેલો છે કે જેની સ્મૃતિ કરીએ ત્યારે અંતરની અંદર અપાર આનંદ આવે. યોગીજી મહારાજ પોતે કેવા પુરુષ, કેવા દયાળુ, કેટલો બધો નિર્દોષ ભાવ એમના અંતરની અંદર. અમારા 28 યુવાનોની અંદર તો બોચાસણના એક યુવાનને તો યોગીજી મહારાજે રાત્રે આવ્યા અને કહ્યું કે કાલ તમને દીક્ષા આપવાની છે, પણ કે બાપા ઘરે રજા લીધી નથી, કહ્યું નથી સ્વામી કે અમે કહી દઈશું. અને
એ પ્રમાણે તેમને દીક્ષા આપીને પ્રભુ સ્વરૂપ સ્વામી નામ પાડ્યું અને સાકરી મંદિરની અંદર વર્ષો સુધી કોઠારી સ્વામી તરીકે રહ્યા. પૂજ્ય યોગીચરણ સ્વામીના મોટા ભાઈ એ પણ એ વખતના સમયની અંદર આવેલા અને યોગીજી મહારાજે કહેલું કે અમારે પણ તમને બનાવવા છે અને એમને પણ તે વખતે ભાગવતી દીક્ષા આપી અને યજ્ઞેશ્વર સ્વામી નામ પાડ્યું. એટલે આ રીતે અમને બધાને દીક્ષા અર્પણ કરી એનો દિવસ એટલે અમારા માટે તો એક જ શરીરની અંદર નૂતન જન્મ અમને પ્રાપ્ત થાય એવો કોઈ ઇતિહાસ હોય તો આવા ગુણાતીત સત્પુરુષના સાનિધ્યની અંદર એ જ અમને જીવમાંથી મુક્ત પંક્તિની અંદર બેસાડવા માટેનું આવું એક ભગીરથ કાર્ય કર્યું. બીજો અંતરની અંદર આનંદ એનો રહે કે યોગીજી મહારાજ જેવા પુરુષના અમૃત મહોત્સવને વિશે અમારી આંગળી પકડીને અમારું કાંડું પકડીને અમને સ્વીકારીને મહારાજને શરણે મૂકી દીધા. આ કેટલી બધી મોટી વાત કહેવાય. એટલે એનો પણ આનંદ જ્યારે જ્યારે સ્મૃતિ કરીએ ત્યારે અંતરની અંદર અમને સજે સજે આવે. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ છીએ કે એ એકાદશીના દિવસે પહેલી સભા યજ્ઞ પછીની સ્વામિનારાયણ નગરની અંદર કહેતા સામે વિશાળ પટાંગણની અંદર રાખવામાં આવેલી. કાર્યકર્તાઓ અને હરિભક્તો એ બધાને ખૂબ ઉમંગ હતો અને મુંબઈથી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, મહંત સ્વામી વગેરે સંતો પણ પોતાની કલા કારીગરી જાણતા હોય એવા સંતોને લઈને આવીને સરસ મજાનું કમળ આકારનું સ્ટેજ બનાવેલું, બાપા વાંસે બેસવાની વ્યવસ્થા કરેલી અને મંડપવાળાના મનમાં એમ રહ્યા કરતો કે યોગીજી મહારાજને એવી રીતે આપણે બેસાડીએ કે જેથી કરીને વચ્ચે કોઈ જગ્યાએ આડાવડા થાંભલા ન આવે, એ રીતે આપણે ઉપર સરસ મજાની ચંદની નાખી દઈએ એવું એમના મનમાં હતું. પણ આમાં તો કામ આપણે કરીએ પણ કરતા ભગવાન છે. ભાવના ઘણી બધી બિચારાની સારી હતી અને એના કારણે કરીને ઘણા બધા નવા કપડાં સીવી તૈયાર કરી એ બાંધે છે. ને ત્યાં વૈશાખના વાયરા તો આપણે જાણીએ છીએ પ્રમાણે પુષ્કળ પ્રમાણમાં વાતા. જમીન ઉપર લાકડાની વળીઓ નાખીને બાંધેલા મંડપને તો કાંઈ બહુ તકલીફ ન પડી, આવે અને એમ સડસડાટ કરતો પવન સોસરવો નીકળી જાય. પણ આ ચંદની એવી રીતે બાંધવાની હતી કે ચારે બાજુ કોઈ જગ્યાએ બેસનાર હરિભક્તોને લાકડાના ટેકા દેખાય નહીં. એટલે એના કારણે કરીને રાત્રે મહેનત પુષ્કળ કરી પણ સવાર પડતા તો એ ચંદની ફાટીને લીરે લીરા થઈ ગયા. મહારાજની કે મોટા પુરુષની શી મરજી હશે એની આપણને ખબર પડે નહીં. અને જ્યારે સ્ટેજ ઉપર અમને બધાને દીક્ષા આપીને પધાર્યા ત્યારે તે વખતે તો પુષ્કળ તડકો, ગરમી કે મારું કામ, વૈશાખ વદ એકાદશી, એટલે એના કારણે કરીને તે વખતના સમયની અંદર ઉપવાસનો દિવસ. અને તે વખતે માત્ર ને માત્ર બાપા અને મોટેરા સંતો બેસવાના હતા, ત્યાં જ સ્ટેજ ઉપર કપડું નહીં. અને એ સમયે બાપા પોતે ત્યાં બિરાજમાન થયા. કોઈ હરિભક્તો હશે તેમણે ત્યાં આગળ મોટી છત્રી લાવીને ધરી રાખી. પણ જે મજા
એ ચંદની બની હતી અને એ બરાબર રહી હોત તો એનો આનંદ કાંઈક જુદો હોત. પરંતુ મોટા પુરુષ આપણને એક યા બીજી રીતે અનન્ય સ્મૃતિ આપવાનો પ્રયત્ન કરે છે કે સ્વામી પોતે એવા ગરમીના પ્રકોપની અંદર તડકે બેઠા છતાં પણ અખંડ આનંદમાં હતા. યોગીજી મહારાજના જીવન ચરિત્રને વિશે હર્ષદભાઈ દવેએ એનું વર્ણન લખ્યું છે અને એમાં એમને પોતાનો જ જન્મદિવસ ઉજવાય છે તો પણ એમણે લેશ માત્ર કોઈ કાર્યકર કે કોઈ સંતને એવું ન કહ્યું કે આ બધાને માંડવા નીચે ને મને તડકે, પણ એની બ્રાહ્મી સ્થિતિના દર્શન દરેકને કરાવ્યા કે અમારે તો તડકો હોય કે ટાઢ હોય, અમારે તો જન્મદિવસ હોય કે પછી ચાલુ દિવસ હોય, એમાં અમને તો અખંડ ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે યોગજી મહારાજની આવી દિવ્ય સાધુતાના દર્શન હજારો માનવ મેરામણને ત્યાં આગળ થયા અને પછીના સમયની અંદર સ્વામીશ્રી પોતાના ઉતારે પધારે છે. સાંજનો સમય થયો ત્યારે આખા ગોંડલ શહેરની અંદર ન ભૂતો ન ભવિષ્યથી આવી એ નગરયાત્રા કહેતા કે શોભાયાત્રા ક્યારેય નીકળી નહીં હોય એટલી વિશાળ શોભાયાત્રા સરસ મજાના રથને વિશે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, સંત સ્વામી, મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, બાલમુકુંદ સ્વામી બધા સંતો બેઠેલા અને એ નગરયાત્રાની એક વિશેષતા તો આપણે જાણીએ એવી અત્યારના જેવી નહીં. તે વખતે તો જેટલા હોય એ દરેકે જ પગે ચાલવાનું જ અને એમાં જે મંડળોની અંદરથી હરિભક્તો સત્સંગ મંડળી લઈને આવ્યા હોય એનું આગળ 2 જણા બેનર પકડી રાખે અને એ બેનરની પાછળના ભાગની અંદર તબલા ને કહાજોડી ને કરતાલ અને ગાવા માટે કીર્તનો ગાનારા ગાય, એની અંદર ત્યાં આગળ થોડું નૃત્ય પણ કરે. આવા આખા ગુજરાતમાંથી જ્યાં હોય ત્યાંથી આવેલી દરેક મંડળીઓ પોતાના બેનર લગાવી અને યોગીજી મહારાજના અમૃત મહોત્સવની આ નગરયાત્રામાં શોભામાં અભિવૃદ્ધિ કરતા, પોતાની ભક્તિ અર્પણ કરતા. આ પણ એક નગરયાત્રાનો માહોલ પહેલા જે ચાલતો એને માણવા જેવો હતો. અત્યારે તો ડીજે વાગે ને બધા ખટારામાં ટ્રેક્ટરમાં બેસી ગયા હોય એટલે હાલ્યા કરે ને બધા જોયા કરે ને રોડ ઉપર ચારે બાજુ લોકો ઊભા નગરયાત્રા જોવે બસ. પણ નગરયાત્રાની અંદર આ શેડેથી માંડીને ઓલા શેડે સુધી માંડીને જોવે તો ખબર પડે એક સરખા લાઈનની અંદર ચાલે, નાચવાનું, કૂદવાનું, આનંદ કરવાનો, વારે વારે યોગીજી મહારાજના જયનાદો કરવાના. આ બધું જ તે વખતની અંદર એટલું અદ્ભુત રીતે ચાલતું ને ભગવાનની કૃપાથી બનતું પણ એવું કે લગભગ દરેક ભજન સત્સંગ મંડળની અંદર 1-2 જણા તો તબલા વગાડવા વાળા હોય, એ કેડે બાંધ્યા હોય, 1-2 જણા સરસ મજાની કરતાલ અને કહાજોડી વગાડનારા હોય અને 1-2 જણા તો એવા ગાનારા હોય ઊંચા ગળે વગર માઈકે. પણ આખા નગરની અંદર બધાને ખબર પડે કે આ નગરયાત્રા આ યોગીજી મહારાજની નીકળી છે તો છેક લાંબી લાઈન કિલોમીટરો સુધી આપણને દેખાય. સંપ્રદાયની મર્યાદા પ્રમાણે પણ આપણે જાણીએ એ પ્રમાણે યોગીજી મહારાજના રથની પાછળના ભાગની અંદર દૂર સુદૂર રહીને મહિલા મંડળ પોતે કળશ માથે ધારણ કરીને યોગીજી મહારાજની ભક્તિના પદો ગાતા હોય. આવું આહ્લાદિક વાતાવરણ ગોંડલની અંદર ગોંડલ નગરવાસીઓએ મારા ખ્યાલ મુજબ તો આ એકાદ વખત જ જોયું હશે અને એટલું અદ્ભુત. આ નગરયાત્રા જેને યાદ રહી જાય ને એના
કામ થઈ જાય, એનો જન્મ અને મરણના ચકરાવામાંથી છૂટી જાય. કારણ કે હવે યોગીજી મહારાજ પોતે એવા પરમ એકાંતિક ગુણાતીત સત્પુરુષ હતા અને એમની જ પોતાની ઈચ્છાથી જ ગોંડલની અંદર આ ઉત્સવનું નક્કી થયેલું અને એમાં મોટો ફાળો ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો કે જેમણે પોતે બાપાની રુચિની અંદર ભળી જઈને ગમે તેમ કરીને પણ પાણીની વ્યવસ્થા કરી, ઉતારાની વ્યવસ્થા કરી, હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા કરી, કેટલા બધા ખાતા હતા બધા જ પ્રમુખ સ્વામી પોતે સંભાળતા. એટલે ઉત્સવનો માહોલ અલૌકિક હતો અને યોગી બાપા અંતરથી પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અપાર રાજી થતા હતા. આવી રીતે ધામધૂમપૂર્વક નગર યાત્રા જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે ગોંડલ મંદિરે વિરામ પામી અને યોગીજી મહારાજ તે વખતના સમયની અંદર પોતાના રૂમની પાછળના ભાગમાં જ્યાં આગળ ઉકાળા પાણી કરવા માટે બેસતા એ જ જગ્યા ઉપર કદાચ મોડું થયું હશે એટલે તાંદળજાની ભાજી એ છૂટવાનું કામ સ્વામી યુવકોની સાથે બેસીને કરતા હતા. એક પ્રસંગ એવો આપણે સાંભળ્યો છે કે દુલાભાયા કાગ કે જેમણે મજાદરની અંદર યોગીજી મહારાજને પધરાવીને એમણે પોતે નક્કી કર્યું કે આવા વિરલ સંત, પવિત્ર હૃદયના સંત તો મેં હજુ સુધી કોઈ જોયા નથી ને કોઈને મેં ગુરુ કર્યા નથી, પણ હવે આ સંતને મારે ગુરુ કરવા જઈએ એવા સંતની મને પ્રાપ્તિ થઈ છે ને રાજી થઈને એમણે યોગીજી મહારાજ ઉપર સરસ મજાની કાગવાણી નામનું પુસ્તક એમને કીર્તનો અદ્ભુત બનાવ્યા. આજે આપણે પણ બધાએ આ કીર્તનોને સાંભળીએ ત્યારે આપણા અંતરની અંદર આપણને થનગનાટ થઈ જાય. મને વાલો જોગીડા તારું મુખડું, આ બધા કીર્તનો જે એમણે બનાવ્યા છે ને અદ્ભુત. તો એક કાગ બાપુ પણ પોતે તે દિવસે એમને કદાચ જવાનું હશે એટલે પ્રમુખ સ્વામીને મળ્યા કે બાપાને મળતો જાઉં. બાપા ક્યાં છે? સ્વામી કે અંદર રૂમમાં જ હશે. અને અંદર ગયા અને અંદર ત્યાં ગયા હતા તો એમણે કોથળા ઉપર બેઠેલા યોગીજી મહારાજને તાંદળજાની ભાજી ચૂકતા જોયા. ત્યારે યોગીજી મહારાજ આટલા મોટા મહાન પુરુષ, એમનો જન્મદિવસ, એમનો અમૃત મહોત્સવ, દબદબાપૂર્વક નગરયાત્રા નીકળી અને પાછા એટલા જ હૃદયથી પવિત્ર નિર્માનીપણાના અલૌકિક દર્શન એમને થયા અને એમને વિચાર આવ્યો કે આ હમણાં તો અહીંયા હતા ને અત્યારે આ પ્રમાણે આટલી નાની સેવા કરે, એ જબરજસ્ત વાત કહેવાય. અને એના કારણે કરીને એમને બહુ ગુણ આવ્યો કે યોગીજી મહારાજ પોતે જેવા બહાર છે એવા અંદર છે ને અંદર છે એવા બહાર છે. એમનામાં લેશ માત્ર કોઈ પણ પ્રકારનો દંભ નથી. માયાળુ પુરુષ છે, દયાળુ પુરુષ છે. એટલે એ જોઈને પણ પોતે દંગ રહી ગયા. ત્યારે આપણને ખબર પડે કે સત્પુરુષ માટે જે કંઈ ઉત્સવની અંદર આયોજન થાય એનો આપણી ઈચ્છા પ્રમાણે એ આયોજનને સહકાર આપે, પણ પોતાની દાસત્વપણાની ભાવનાને તો ક્યારેય ગૌણ થવા દે નહીં. આ ખરેખર પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની દાસત્વપણાની ભાવના કહેવાય. અને એ દાસત્વપણું આટલું બધું જેના રોમ રોમને વિશે ને લોહીના કણ કણને વિશે પડ્યું હોય એવા પુરુષ, એનો જ અમૃત મહોત્સવ હોય ને અને એમનો જ વચને 28 નવ યુવાનો સાધુ થવા માટે તૈયાર થઈ જાય. આ ખરેખર યોગીજી મહારાજ પોતે એવા ગુણાતીત સાક્ષાત પુરુષ હતા. અને એ યોગીજી મહારાજનો આ અમૃત મહોત્સવ ગોંડલના ઇતિહાસની અંદર સુપેરે
ન ભૂતો ન ભવિષ્યથી ઉજવાયો અને એવો અદ્ભુત અલૌકિક લાભ મળ્યો, જેમાં પટલાદરાથી યજ્ઞપ્રિય સ્વામી કહેતા મોટા સ્વામી પણ પધારેલા, અને જ્યારે એમણે પણ પોતે આ યોગીજી મહારાજનો અપરંપાર અમૃત મહોત્સવની વિશે જે એમને દર્શન કર્યા, અને યોગીજી મહારાજની સાધુતાની અંદર મોટા સ્વામી પણ પહેલેથી જ જાણતા હતા, પણ પછી ધીમે ધીમે કરતા કરતા વિશેષ મહિમા સમજાયો, અને એ વિશેષ મહિમા એવું સમજાયો કે તમે તો સાક્ષાત શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છો. હવે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ જે કંઈ ક્રિયા કરે ને, એ ક્રિયાની અંદરથી જ સામા મુમુક્ષુના અંતરની અંદર પોતાના સ્વરૂપની વિશેષ દ્રઢતા કરાવી દેતા હોય છે. આવા તો હજારો ભક્તો હશે કે જેમણે યોગીજી મહારાજના આવા દર્શન કર્યા હોય, અને એ દર્શનથી એને અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ હોય. એટલે આજનો દિવસ એટલે અમારા માટે ભાગવતી દીક્ષાનો મહાપવિત્ર પાવનકારી દિવસ, અને એની અંદર મોટા પુરુષ કરુણા કરીને અમને અમારી આંગળી પકડીને સ્વીકારી લીધા. બાકી તો અત્યારના સમય પ્રમાણે પૂરેપૂરું ભણતર, 18 પછીની ઉંમર મોટી, અમુક ઘણી બધી પ્રકારના નીતિ નિયમોમાં તફાવત છે. જ્યારે તે વખતે તો યોગી બાપા જીવને ઓળખે, અને ઓળખતા એટલે એને ધબો મારીને કહેતા જ. અમારી સાથે તે વખતે કૃષ્ણ વલ્લભ સ્વામીની ઉંમર 11 જ વર્ષની, અને એમને પાર્ષદ તરીકે દીક્ષા આપેલી, અરજી ભગત નામ રાખેલું. પછીના સમયની અંદર યોગી બાપાએ એમને સાધુને દીક્ષા આપી અને કૃષ્ણ વલ્લભ સ્વામી નામ પાડેલું. પણ આટલા નાના નાના હોવા છતાં પણ યોગીજી મહારાજ પોતે એ આવનાર મુમુક્ષુના જીવને ઓળખે કે આ સત્સંગની અંદર રહીને સેવા સરભરા કથા વાર્તા ભજન કીર્તન કરશે અને સત્સંગને દીપાવશે, એવું અંતરની અંદર યોગીજી મહારાજને સ્પષ્ટ દેખાતું. અને એટલા જ માટે થઈને તે વખતના સમયની અંદર નાના નાના યુવાનોને પણ દીક્ષા આપવાનું ચાલતું. આમ તો પાર્ષદની દીક્ષા મને સદગુરુ સંત સ્વામીએ ચૈત્રવદી અમાસના દિવસે સારંગપુરની અંદર જ આપી દીધેલી. તે વખતના સમયની અંદર બાલમુકુંદ સ્વામી, સંત સ્વામી, પ્રમુખ સ્વામી એ બધાએ પાર્ષદની દીક્ષા આપી શકતા, અને સાધુની દીક્ષા યોગીજી મહારાજના કરકમળો દ્વારા લેતા. એટલે એ દ્રષ્ટિએ એટલા દિવસ દરમિયાન સંત સ્વામીની સાથે રહેવાનું થયું. ત્યાં પાર્ષદની અંદર એમની સેવા કરવાની, નવરાવા, ધોવરાવા, કપડાં ધોવા, વાસણ ઉટકવા, પાણી ભરવું વગેરે કરતા. અને પછી સાધુ બનાવ્યા પછી પણ એ ભાગવતી દીક્ષા લીધા પછી તો રસોઈ બનાવીને જમાડવાનું પણ એક વિશેષ સેવાનું આયોજન મને પ્રાપ્ત થયું. એટલે એ દ્રષ્ટિએ મોટા પુરુષ ભલે ઉંમર નાની હોય છતાં પણ એમાં કોઈ પણ મુમુક્ષની અંદર વિશેષતા હોય તો એને એ વિશેષતાને બહાર લાવવા માટે થઈને આ પ્રમાણે કહેવાય છે કે ત્યાગાશ્રમની અંદર લઈ લેતા હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આ વૈશાખવદી એકાદશીને દિવસે જ, અને એમાં પણ ત્યાં આગળ અમે નજરે જોઈ લો ગોંડલની અંદર યોગી બાપાએ પ્રેરણા આપેલી, અને પ્રમુખ સ્વામી મહારાજે નવયુવાનોની સાથે રહીને આશાપુરી ડેમની અંદરથી મશીનો મૂકીને પાઇપલાઇન દ્વારા
આપણા બંને અક્ષર ઘાટને વિશે પાણી ભરી દીધા. બાપાએ આજ્ઞા કરી કે અક્ષર ઘાટનો મહિમા અપરંપાર છે, એટલે આપણે બધાએ સવારે ઉઠી સીધું અક્ષર ઘાટમાં જઈને ડૂબકી લઈ લેવાની, નાહી લેવાનું. એટલે નાવાના પાણીનો તો પ્રશ્ન મોટામાં મોટો એ સોલ્વ થઈ ગયેલો. અને પીવાના પાણી માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અપરંપાર પ્રયત્ન કરી અને ટેન્કરો લાવીને કૂવામાં નાખે ને એમાંથી પાઇપલાઇનની અંદર આવે, એમાં પીવાના પાણીની વ્યવસ્થા થતી. અને અમે તો નાના હતા ને એટલે ત્યારે અમને બહુ આશ્ચર્ય થયું કે આટલા બધા માણસોને જમાડવા માટે એ ફરાળી શીરો બનાવેલો. હવે શીરો કેટલાક વાસણમાં ભરે, પણ ત્યાં અમે નજરે જોયેલું શીરાના કુંડ કરેલા, શાકના કુંડ કરેલા. આ પ્રમાણે આ કુંડની અંદરથી પછી જેમ જેમ પીરસનારા સ્વયંસેવકો તૈયાર થાય તેમ તેમ પંગતની અંદર આ પ્રકારનો શીરો અને શાક, દાળ ભાત જે કંઈ છે એ લઈ જવાનું હોય એ લઈ જાય અને બધાને પીરસતા. ત્યારે બહુ નાની ઉંમરમાં આશ્ચર્ય થાય આપણને. આવું જ શાસ્ત્રીજી મહારાજે સારંગપુરની અંદર મંદિરે કર્યું અને એ મંદિરની પ્રતિષ્ઠા વખતે પણ આવું જ બનેલું. અને આવા જ શીરાના હોજ એમણે કરેલા. એટલે એ દ્રષ્ટિથી એનો પ્રસંગ પણ આપણને સહેજે સહેજે યાદ આવે. બીજું એક યાદ એવું આવે છે આ પ્રસંગે કે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત રાત્રિના સમયની અંદર પોતાની કંઈક નાની મોટી જવાબદારીઓ હતી તે બધી પૂરી કરીને સુવા માટે આવતા હતા ને ત્યાં એક ગાઢલાનો ખટારો આવ્યો. અને ખટારાવાળો આવીને એવી ઉતાવળ કરવા લાગ્યો કે હમણાં ખાલી કરો, મારે તો હમણાં નીકળી જવાનું છે. અને તે વખતે રાત્રિના સમયની અંદર સ્વયંસેવકો મોટા ભાગના સૂઈ ગયેલા હોય, એ બધાને ક્યાં ઉઠાડવા, તો કોણ કરે? એટલે હર્ષદભાઈ ચાવડા એ વખતે એક જાગતા હશે એટલે એને કીધું કે એક કામ કર, તું ઉપર ચડી જા અને હું અહીંયા આગળ નીચે, તું મને ઘા કરીને એ ગાટલાને રજાઈનો નાખ એટલે હું અહીંયા થપ્પો મારી દઉં. પ્રમુખ સ્વામી મહારાજ, આપણે સમજીએ છીએ કે ગુરુ ભક્તિ કરવામાં તો એમના તોલે કોઈ ના આવે. એવો સંજોગ આવે ને ત્યારે પણ ગુરુ ભક્તિ કરવામાં પ્રમુખ સ્વામી મહારાજ પાછા પડે નહીં. તો હર્ષદભાઈ ચાવડાએ કહ્યું કે આપણે કોઈક 2-5 જણાને ઉઠાડીએ, સ્વામી તમે રહેવા દો, અમે કરી નાખશું. સ્વામી કે બધા સ્વયંસેવકો આખો દિવસ સેવા કરીને થાકેલા હોય અને એને હવે આપણે અત્યારે ઉઠાડીએ અને પાછું દિવસે પાછું કામ કરવાનું થાય, એટલે ભલે ને સુતા આમાં આપણને શું ફેર પડવાનો, તારે ઉપરથી નીચે નાખવાનું છે અને હું ગણીને થપ્પો મારી દઈશ એટલે વાત પૂરી થઈ ગઈ. તો આટલી નાની ક્રિયા કરવામાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ગુરુઓને જ્યારે ગુલાબના પુષ્પનો હાર પહેરાવતા હોય એમ અહીંયા આગળ એમના ઉત્સવની અંદર, એમના કાર્યની અંદર આ ગાદલાની હારમાળ ઊભી કરી દેવામાં હસતા મોઢે અને રાત્રિના સમયની અંદર એમને તો ઊંઘ આવતી જ હોય, પણ એ ઊંઘને ઠેલીને પણ એમણે આ પ્રમાણે સેવા કરી. આ અમૃત મહોત્સવ એટલે તે વખતના સમયનો એક બહુ જ મોટામાં મોટો ઉત્સવ આપણા સંપ્રદાયનો ગણાય. આપણે જાણીએ છીએ કે અટલાદરામાં શતાબ્દી મહોત્સવ થયો હતો, પણ અમૃત મહોત્સવ અલૌકિક, અતિ અલૌકિક, કે જેની અંદર ઘણા બધા ધર્મના ધર્મગુરુઓ પણ પધાર્યા હતા અને આપણા સંપ્રદાયની અંદર જેટલા નાના મોટા મંદિરોની અંદર વ્યવસ્થા સચવાય એટલા રહે અને બાકીના બધા જ આ ઉત્સવની અંદર આવે અને આવો સરસ મજાનો લાભ લીધો. એટલે આનંદ તો અમને એ વાતનો થાય છે કે જેમ શાસ્ત્રીજી મહારાજને દીક્ષા આપી ત્યારે યજ્ઞ કર્યો હતો
એમ અમને બધાને જ્યારે દીક્ષા પ્રાપ્ત થઈ ત્યારે પણ યોગીજી મહારાજે એ ભવ્ય યજ્ઞ કરાવેલો ને એ યજ્ઞની અંદર અમને બધાને બેસાડેલા અને વારાફરતી યોગીજી મહારાજ પોતે કાનની અંદર ગુરુ મંત્ર આપતા અને નામાભિધાન કરીને જાહેરાત કરતા. આ પ્રકારે વૈશાખ વદી એકાદશી એટલે આજનો દિવસ એની વિશેષ સ્મૃતિ થઈ આવે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.